નમસ્કાર મિત્રો, મારી ચેનલ જ્ઞાન તંતુ પર આપનું સ્વાગત છે. સસલો અને કાચબો. એક જંગલમાં એક સસલો અને કાચબો રહેતા હતા. સસલાને પોતાની ઝડપ પર ખૂબ અભિમાન હતું, જ્યારે કાચબો ખૂબ જ શાંત અને ધીમી ગતિએ ચાલતો હતો. સસલો હંમેશા કાચબાની ધીમી ચાલની મજાક ઉડાવતો હતો. એક દિવસ સસલાએ કાચબાને દોડની શરત લગાવવા માટે પડકાર ફેંક્યો. કાચબાએ પણ હિંમત રાખીને શરત સ્વીકારી લીધી. બંને વચ્ચે દોડની હરીફાઈ નક્કી થઈ. દોડ હરીફાઈ શરૂ થઈ. સસલો તો ઝડપથી દોડી જોતામાં ખૂબ આગળ નીકળી ગયો, જ્યારે કાચબો તેની ધીમી ગતિએ પાછળ રહી ગયો. થોડે દૂર ગયા પછી સસલાએ પાછું વળીને જોયું તો કાચબો ક્યાંય દેખાતો ન હતો. સસલાને વિચાર આવ્યો કે કાચબો તો હજી બહુ પાછળ છે, ત્યાં સુધી હું થોડીવાર આ મોટા ઝાડ નીચે આરામ કરી લઉં. સસલો ઝાડ નીચે આરામ કરવા બેઠો અને તેને ગાઢ ઊંઘ આવી ગઈ. બીજી બાજુ કાચબો ક્યાંય પણ રોકાયા વગર સતત ચાલતો રહ્યો. તે સૂતેલા સસલા પાસેથી પસાર થઈને આગળ નીકળી ગયો અને લક્ષ્ય સુધી પહોંચી ગયો. થોડીવાર પછી સસલાની આંખ ખુલી. તે ઝડપથી લક્ષ્ય તરફ દોડ્યો, પણ ત્યાં પહોંચીને તેણે જોયું કે કાચબો તો પહેલેથી જ ત્યાં પહોંચી ગયો હતો.
આમ ધીમી ગતિએ ચાલતો કાચબો જીતી ગયો હતો અને પોતાની ઝડપના અભિમાની સસલાની હાર થઈ. બોધ. ધીમી પણ મક્કમ ગતિએ સતત પ્રયત્ન કરનારને હંમેશા સફળતા મળે છે. અભિમાન અને આળસ હંમેશા નુકસાન પહોંચાડે છે. ધીરજ અને મહેનત જ સાચી જીત અપાવે છે.